बाबा साहब कुर्सी जो ओरिजिनल PSI कक्षा दौड़ लाख पुस्तकों कोने कहेवाय? એટલી મોટી લાઇબ્રેરી છે, 1.5 લાખ પુસ્તકો છે જે બાબા સાહેબે પોતે વાંચેલા છે. આખા મોટા 2 હોલ ભરેલા છે પુસ્તકોથી. કેટલા વર્ષો જૂના પુસ્તકો, 100 વર્ષ જૂના પુસ્તકો છે આ અભરાઈ પર કબાટમાં. પોતે લખેલા, પોતે લોકોના પુસ્તક વાંચેલા અને એ વાંચીને અભ્યાસ કર્યા પછી એમણે બંધારણ બનાવેલું છે. હા, એવા આપણા વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમણે 1.5 લાખ પુસ્તકો પોતે વાંચ્યા છે, પોતે લખ્યા છે અને હસ્તલેખિત લિપિમાં જે સંવિધાનની કોપી છે તે પણ આ લાઇબ્રેરીમાં અવેલેબલ છે. અને બાબા જે ખુરશી પર બેસતા તે ખુરશી પર અહીં છે, જેને આ મ્યુઝિયમમાં બાબા સાહેબની લાઇબ્રેરીમાં મૂકવામાં આવી છે. અને લાઇબ્રેરીમાં એટલા પુસ્તકો છે કે આપણને ચાલવાની જગ્યા નથી, એટલા પુસ્તકો છે, એટલા પુસ્તકો. એ બાબા સાહેબ ત્યારે જ્યારે લંડનથી આવ્યા હતા ત્યારે એમના વહાણમાં, એમના જહાજમાં પુસ્તકો ભરેલા હતા. એ બધા પુસ્તકો રાત દિવસ વાંચીને બાબા સાહેબ 56 વર્ષની ઉંમરમાં પરિનિર્વાણ પામ્યા હતા 9મી ડિસેમ્બરના રોજ. એવા મહાન વિભૂતિને, વિશ્વ વંદનીય બાબા સાહેબને હું કોટી કોટી નમન કરું છું. અને બાબા સાહેબના આ રીડિંગ રૂમ તમે જુઓ તો થાકી જાઓ ચાલીને, એટલી મોટી લાઇબ્રેરી છે આ. એ લાઇબ્રેરી અલભ્ય પુસ્તકો ધરાવે છે અને એ પુસ્તકોમાં બાબાએ બ્રિટનથી, અમેરિકાથી જ્યાં જ્યાં ગયા, જે યુનિવર્સિટીમાં ગયા તે યુનિવર્સિટીમાં એમણે પુસ્તકો જમા કરેલા અને એ પુસ્તકોનો વિશ્વ ભંડાર અહીંયા લાઇબ્રેરીમાં ઉપસ્થિત છે. એ આ સિદ્ધાર્થ કોલેજ ચર્ચગેટ મુંબઈ ખાતે આવેલી છે અને તેમાં આ રીડિંગ રૂમ છે. આ પુસ્તકો તો તમે ગણાય નહીં, એટલા કબાટો ભરેલા છે પુસ્તકોથી. એવા મહાન વિભૂતિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું હું કે વિશ્વ વિભૂતિ, સિમ્બોલ ઓફ નોલેજ, એમને ખોટા નથી કહ્યા. સિમ્બોલ ઓફ નોલેજ જે કહેવામાં આવ્યા છે તે આ પુસ્તકોના વાંચનના કારણે એમને વિભૂતિ આપવામાં આવી છે કે સિમ્બોલ ઓફ નોલેજ. તે સિમ્બોલ ઓફ નોલેજ ખરેખર આપણે કદાચ આપણા જીવનમાં 10 પુસ્તકોને વાંચ્યા છે, જ્યારે અહીં 1.5 લાખ પુસ્તકોનો ભંડાર પડેલો છે. થેન્ક યુ સિદ્ધાર્થ કોલેજનો, थँक यू. चॅनलला सबस्क्राईब करा आणि चॅनलला लाईक पण करा आणि फॉरवर्ड करा. व्हिडिओ आवडला असल्यास फॉरवर्ड करा आणि चॅनलला सबस्क्राईब करा, म्हणजे नेक्स्ट व्हिडिओ तुम्हाला मिळेल. म्हणून चॅनलला बेल बटन टिक करून चॅनल सबस्क्राईब करा.